અન્ય પોલિટિકલ પાર્ટીઓ પ્રયત્નો કરે છે પણ એવો સફળ થયા નથી અને બધામાં અમે પરિણામ આપીએ છીએ। સંસદની ચૂંટણી સુધી પણ દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે 125 લાખની દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં ભાજપનો દબદબો યથાવત। દાહોદમાં ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ફાયદો થયો છે। આ સિવાય ત્યારે બચ્ચુ ખાબડનો ફરી એક વખત દબદબો એ વિસ્તારની અંદર જોવા મળ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। આજે જ્યારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે દાહોદમાં પણ જોવા મળ્યો ભાજપનો દબદબો। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં ભાજપનો દબદબો યથાવત। પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડના વિસ્તારમાં ભાજપનો ભગવો। 37 પીપેરો જિલ્લા પંચાયત સીટ પર ભરતસિંહ વાખડા બિનહરીફ થયા છે। ભરતસિંહ વાખડાએ ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યા હતા। દાહોદમાં ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ફાયદો થયો છે। આ સિવાય ધાનપુર તાલુકાની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે, તો રામપુર તાલુકા પંચાયત સીટ પણ બિનહરીફ થઈ ગઈ છે। લીમેધરી અને ગડા સીટ પર પણ ભાજપનો કબજો જોવા મળ્યો છે। કુલ 4 તાલુકા પંચાયત બેઠકો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ધાનપુરમાં બચ્ચુ ખાબડનો રાજકીય દબદબો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। દાહોદની અંદર એ રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, ત્યારે બચ્ચુ ખાબડનો ફરી એક વખત દબદબો એ વિસ્તારની અંદર જોવા મળ્યો છે। દાહોદમાં ભાજપને એક જિલ્લા પંચાયત, જે જિલ્લા પંચાયતની સીટ ખૂબ છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં છે, એ પીપેરો જિલ્લા પંચાયત, જ્યાંથી ભારતસિંહ વાખડા જેઓએ ત્રણેય પાર્ટીમાંથી મેન્ડેટ ભર્યા હતા, ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યા હતા, તેઓ એ ખૂબ ચર્ચામાં આવ્યા હતા। ત્યારે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યા બાદ તેઓ ભાજપના એક મેન્ડેટ ઉપર ઉમેદવાર હતા અને આ સિવાય 2 અપક્ષના ઉમેદવાર પણ સામે હતા। પરંતુ આજે જ્યારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતસિંહ વાખડા છે તે અત્યારે બિનહરીફ થયા છે। તો સાથે સાથે દાહોદની અંદર ધાનપુર તાલુકો છે તેમની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે, તો રામપુર તાલુકા પંચાયતની સીટ પણ એ બિનહરીફ થઈ છે। તો આ સિવાય લીમેધરા અને ગડા સીટ પર એ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। ત્યારે કુલ 4 તાલુકા પંચાયત બેઠકો પર બિનહરીફ જીત એ ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને રાજ્યના પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડનો ફરી એક વખતે દબદબો આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। દાહોદની અંદર સરકારના પૂર્વ મંત્રી અને દાહોદની અંદર જેમનો દબદબો છે, બચુભાઈ ખાબડ આપણી સાથે ટેલિફોનિક લાઈન ઉપર જોડાયા છે। બચુભાઈ, શું કહેશો? દાહોદની અંદર ફરી એકવાર દબદબો જોવા મળ્યો અને જે તમારો ગઢ છે ત્યાં એ ભાજપ એક બાદ એક બેઠક બિનહરીફ થઈ રહી છે અને પીપેરો બેઠક ઉપર તો ભાજપે વર્ષો જૂનો રેકોર્ડ તોડી બતાવ્યો। બચુભાઈ, પીપેરો બેઠકને લઈને શું કહેશો? તમારા ઉમેદવાર બિનહરીફ થયા છે। હાજી, હવે તો સાહેબ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ, અમારા કાર્યકર્તાઓ થઈ છે એટલે થઈ અન્ય પોલિટિકલ પાર્ટીઓ પ્રયત્નો કરે છે પણ એવો સફળ થયા નથી, જેથી આ પરિણામ અત્યારે આવ્યું છે। અને અન્ય સીટોની અંદર પણ અમુક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે, અમે એકાદ બે રહી ગયા હોય એને લીધે 100% ગણાતી નથી, પણ 50%, 75% ઉપર આ રીતે બાકીનું પણ પરિણામ અમને નજરે દેખાય છે। સર બચુભાઈ, તમારા વિધાનસભા વિસ્તારની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી રહી છે એમાં શું લાગી રહ્યું છે? તમે ભારતીય જનતા પાર્ટીના કમળ ત્યાં બધી જગ્યાએ ખીલવાના છે? હાજી, દબદબો કેટલો રહેશે ત્યાં ભાજપનો? ભાજપ 100% છે સાહેબ। અને અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવારો, જે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસના ઉમેદવારો કહેતા હતા કે અમે લડીશું, લડવાને કઈ કોઈને ના છે, મેદાન ખુલ્લું જ છે, ઓપન આવે લડવા। અચ્છા, કાર્યકર્તાઓ મારા બધા મજબૂત છે સાહેબ। 25 વર્ષથી અમે મારા મતક્ષેત્રની અંદર 100% સરપંચ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને બધામાં અમે પરિણામ આપીએ છીએ। સંસદની ચૂંટણી સુધી પણ દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે 125 લાખની લીડ અમે આપીએ છીએ। ભાજપથી ભરપૂર અમારો મત વિસ્તાર છે સાહેબ। બિલકુલ બચુભાઈ, આભાર વાતચીત કરવા બદલ।
તો આ હતા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબર, જેમણે કહ્યું તેમના વિસ્તારની અંદર એ દબદબો એ સતત તેમના કાર્યકર્તાઓનો, અને જેના કારણે પીપેરો બેઠક. પણ મહત્વપૂર્ણ એક વાત છે કે આ બેઠકે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબરના દીકરા માટે ખાલી રાખવામાં આવી હોવાના એ સમાચારો અમે પહેલા જ દિવસથી કહેતા હતા કે પીપેરો બેઠક ભાજપે છેલ્લી ઘડી સુધી એટલા માટે જાહેર ન કરી કે ત્યાં બચુ ખાબરના દીકરાને મેદાને ઉતારવાના હતા, પરંતુ અંતિમ ઘડીએ બચુ ખાબડે આખી આ ઘટનાની અંદર રાજ્ય સરકારના જેઓ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તેમને ત્યાં એક સૌથી મોટી તેમની રણનીતિ અપનાવી કે ત્યાં તેમની સામે જ વિધાનસભાની ચૂંટણી લડેલા ભરતસિંહ વાખલાને મેદાને ઉતાર્યા અને તેઓએ ત્યાંથી બિનહરીફ થયા છે. તેમના વિસ્તારની અંદર મોટાભાગની બેઠકો એક બાદ એક બિનહરીફ થઈ રહી છે. જિલ્લા પંચાયત અંતર્ગત આવતી હોય, તાલુકા પંચાયતની હોય, એ તમામ બેઠકો બિનહરીફ થઈ રહી છે. અને દાહોદની અંદર ફરી એક વખત જે ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ત્યાં જોર કરતા હતા, તેની વચ્ચે દાહોદમાં એક બાદ એક બેઠકો બિનહરીફ થઈ છે. અને ભરતસિંહ વાખલા કે જે ભારતના ઇતિહાસની અંદર કદાચિત પહેલી એવી ઘટના કે જે એક ઉમેદવારને 3 મેન્ડેટ મળ્યા હતા, 3 રાજકીય પાર્ટીના મેન્ડેટ ઉપર તેને ફોર્મ ભર્યા હતા અને અંતે એ બેઠક બિનહરીફ થઈ છે, ત્યાં એ ભાજપનું પણ કમળ ખીલ્યું છે. જી ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.